तेण समय नव नाथ गाने नर 64 नारियां हाथ प्रसारिया तेण घरी रव राय रवे जिया जग प्रवेशिया अकल वेशिया ईश्वरी जिया अकल वेशिया ईश्वरी गणवट पाए गणन को कर नाक नाचा नरमली ए गणवट पाए गणन को कर नाक नाचा नरमली सिंदूर तिलक बल सोंगे शीट माला सांकली तोंग हेम काजर कान ngोलर अन धूप नगरा तम तमे रवराई मां तू बैर राखे साधना पे आस में जी साधना पे आस में जय हो नवोडान प्रोडान मुग्धान बाली करोदा विरोधा निरोधा कृपाली यभंगान यंगा त्रिभंगान जानी यनंगान यंगा सुरंगा पिछानी शिखर पे पुहारों सूरूप तोरों जोनी छुपावो कटे फंद मोरो पड़े चंद चंदम गभेदान पावो निशावा सरम मात दुर्गे सुध्यावो सुनी साध की टेर दावो पवानी गजम डूबते ही ब्रजम राज जानी बजे खेचरी भूत प्रेताम जयति जयति जग मात जयति कारण सब करणी जयति भरण भंडार जयति तारण गरु तारणी जयति बुद्धि गुरुदेव दत्त वायक वरदायिनी जयति आदि नादि पिंड ब्रह्मांड पाई नवलोक लोक साधत अखिल करणी असुर वध काली कांत रह मुह सहाय सब ठोर पर मां जय जग चंडी ज्वालिकाग मां जय जग चंडी ज्वालिकाग मां जय जग चंडी ज्वालिका शेष नाग सदंत जपेगा ढोंगर जा महिंगा रख चांद गुड माल नीत सुमरे गुण ग्रामही ब्रह्मा विष्णु महेश सिद्ध चारण सुर राई गहर निशा सुर नसुर नाथ की करत बड़ाई ब्रह्मांड अखिल व्यापक शक्ति करणी हरणी प्रतिपालिकांत कर जोड़ चंद कवि उच्च रेख मां जय जग चंडी ज्वालिकांक मां जय जग चंडी ज्वालिकांक मां जय जग चंडी ज्वालिकांक समर्थ एवं वीरवर पुरुष समग्र काठियावाड़ અને કાઠિયાવાડ ગુજરાતની સૌરાષ્ટ્રની ભારતના ઇતિહાસની જેમને ખબર છે હિસ્ટ્રીની જેને ખબર છે એના કાનના ઉપર કોઈ દી વીર બાવાવાળાનું નામ ન પડ્યું હોય એવું બને નહીં કોઈ દી એવો એક પ્રતાપી પુરુષ 200 વર્ષ જેના થતા હોય ને 200 મી પુણ્યતિથિ નિમિત્તે આજ પ્રથમ અહીંયા જ્યારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કાંધાણી વાળા પરિવાર અને બધા આખા સમાજે મળી અને અહીંયા બધાની ઉપસ્થિતિ છે આપને જમીનના કડા ભેળા કરે ખડગથી ખડગમાં ખેલ ખેલે શંભુગણ સરીકા મેકણ બાપુ લીલા એમ કહે છો નરહરભાઈ માં હોનલ ધામ કણેરીથી નરહરભાઈ ગઢવી અત્રે ઉપસ્થિત છે આવા પુરુષો ક્યારે થાકે આપને જમીનના કડા ભેળા કરે ખડગથી ખડગમાં ખેલ ખેલે શંભુગણ સરીખા રણજીતભાઈ ઉદયભાઈ આજના કાર્યક્રમમાં ભાઈ રણજીતભાઈ વાંક અમારા બહુ જૂના મિત્ર એવા જ ઉદયભાઈ દાદલ ભાઈ હમણાં ગણપતિ વંદના કરી ધીરજભાઈ બારોટ અને અમારા શરદભાઈ અને પંકજભાઈ સંગીતકારો અમારા વાહ ભાઈ વાહ શંભુગણ સરીખા સમરમન સમરમાં થડકવન ગવડ પડગાબ ઠેલે થડકવન ગવડ પડગાબ ઠેલે
અરે ભોમ જો લડથડે તો ટકાવે ભુજ બળે. આમ ધરતી કઈ લડથડે નહીં કોઈ દી, પણ કદાચ જો કોઈ માણસ છે એ ભાંગી અને ભૂકો થવાની તૈયારી હોય, ભોમ જો લડથડે તો ટકાવે ભુજ બળે. સમજણા પરાયા છિદ્ર ઢાંકે, સમજણા 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 પરાયા છિદ્ર ઢાંકે. પખા પખા બે ઉજળા હોય જો પરાક્રમી, તો પટાળા નવ નથા જોધ પાકે. હો ભાઈ ભાઈ મારા કરણભાઈ વાળા અહીંયા બધા પરિચિત છો આપ બધા, એટલે વિશેષ જેમ જેમ યાદ આવતું જાય એમ પધારો છતુભાઈ, બધી વાતનો ઉલ્લેખ કરતા રહીશું. ભાઈ અમારે ઉદય રૂપાવટી થી કરણભાઈ અને આ બધા કાંધાણી પરિવાર અને બધા હગાવાલા, એક નામ આપણે લઈએ કૌટુંબિક રીતે કે એમણે આયોજન કર્યું છે, પણ સમગ્ર સમાજ અહીંયા ઉપસ્થિત છે. આપ બધા જાણો છો વીર બાવાવાળા ની આખી ઘટના. ઈ વખતે એજન્સી સરકારે આખો એમ કહેવાય છે કુડકપટ કરી અને અંદરો અંદરના આ વિવાદ ચલાવેલા, વિખવાદ ચલાવેલા અને એમાં બારવટા ખેડાણા. પણ ઈ બાવાવાળા છે ગમશાનનાથ જોગીના રાણીંગવાળાને એમ કહેવાય છે કે આશીર્વાદના હિસાબે ભાગમાં સંતાન નથી અને રાણીંગવાળા છે ગમશાનનાથની પાસે જાય છે. સબ ઘર ભટકી અને નાથ ઘર અટકીઓ, સબ તીરથ કર આઈ તુંબડિયા, સબ તીરથ કર આઈ. એ ગમશાનનાથજી મહારાજ અને એમણે કીધું કે જા રાણીંગવાળા, તારે ત્યાં સંતાન થશે, નામ બાવો રાખજે. પણ એક વાત યાદ રાખજે, ની ઉંમરની જે અવધિ છે ને એ તો 28 વર્ષથી આગળ છે નહીં. હો 28 વર્ષથી આગળ એ યુવાન જીવશે નહીં, એ વીર જીવશે નહીં અને જગતમાં જેના નામના ડંકા વાગશે. અને આપ બધા જાણો છો કે જેતપુરમાં એમ કહેવાય છે કે બાવાવાળા છે પ્રસંગમાં મળે છે અને બાવાવાળા હુતા હોય છે. અને એ વખતે કોઈએ કીધું કે જો બાવો હુતો છે, એની વખતે કશિયાભાઈ નામના ચારણે કશિયાભાઈ લીલાએ કીધું કે એવું નથી, આ બાવો છે ને એ તો ધમરોળવાનો છે, બધાને પોતાનો ગ્રાહ છે એ પોતાનો કડે કરશે એવો આ બાવો છે. અને જગતમાં જેના નામના ડંકા વાગશે એ બાવાવાળા. પણ જો મેં જાણું રાણીંગ મુએ, જરાક હાંકલા ફડકારા કરના પડેગા, મજા આવે અહીંયા બધા. અને ઘરનો ડાયરો છે, આમાં રણજીતભાઈ કઈ વિશેષ અહીંયા ક્ષણાવટ કરવાની ન હોય. અને આ ડાયરાઓ તો કાયમ તમે સાંભળો છો. ડેલીએ નો હોય ડાયરો, ઓરડીએ હોય અંધેર, ભેદું મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. નહીં દુજાણો નહીં દીકરી અને નહીં ઘૂંઘટ વાળી ઘેર, ભેદું મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. ભિખારી થઈ ભટકા કરે ગાંગાઈ ઘરના ઘેર, ભેદું મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. પણ 200 વર્ષે આજ જ્યારે એમને યાદ કરીએ છીએ ત્યારે પણ જો મેં જાણું રાણીંગ મુવે આનવી તો રે ઢાઈ રહે રાજ. પણ હું પાડું ઘરના તે તો બમાણ ભ્રમણ બાવલા.
અતિશયોક્તિ કરે છે, પોતાને પૂર્ણ જ્યારે ભાવ થાય ત્યારે થોડી અતિશયોક્તિમાં જાય છે, એટલે એ વખતે એક કવિરાજો દોહો કીધો છે કાઠી માટે. સર્જન નારે સર્જિયા તો પ્રાણા તેવા ને તેવા હોય ને એમાં યદલવાળા છે પોતાની અર્ધાંગના ને રંગના છાટણા કરે પણ તને જોઈને ઓળીએ જાત ઊંધા થઈને હાટવીએ નહીં, પડી પટોળે ભાતી ફાટે પણ કોઈની ફીટે નહીં. મની જને સીધાની સ્વર્ગવાસમાં અમને શ્રીએ આજ રમણી અમાર છે ઇતિહાસમાં દિયલ અમાર છે ઇતિહાસમાં. અને રાખી તલ પ્રજરાણ ફળબળતી ખમાણ જમી જોગી દાસિયા. તું પથ્થર જૂના તણે અને જેથી પહેલીઓ ફોજે તેથી બીબડીયું બંગલને તુને જુએ જોગી દાસિયા. પૂરણ મનમાં સમજાવ પ્રકાશમ ચાનણ હાસમ મુંજાસા હે હુરજનારા હે બાપ રવિ દેવાની તારીખ નિકાંદન રવિ દેવા લેકન બાપુ લીલા લઈ જજો પંચન પમન મે બહાઈ મે દરબાર દરબાર સાહેબ જન પનન મે બહાઈ નહીં અનવલ સીધો
આચળના ઓરડે પોતાની ચોર કાઢે કિરણો જગતની માથે પાથરે એ વખતે કવિ એમ કે છે કેટલી કેટલી ઘટનાઓ ઘટી જાય સાધુ એના વચન એને કીધું કે કપાળમાં ભભૂતિનું તિલક હોય ને તો માનજો કે ઘમસાણ નાખે દીધો વિચાર તો કરો કેટલો બધો શ્રદ્ધાવાન પુરુષ કે હાથમાં દીવો લઈને સૂરજ નારાયણની સામે આમ દીવો પ્રજ્વલિત આમ બતાવે તો દીવડો એની મેળે પ્રગટ થઈ જતો હોય પ્રજ્વલિત થઈ જતો હોય ભમ ધણેડે હાક મારુતા પાડ ગડેડે ખોખા રૂતા આપ ખડેડે અને કણકી દસ દિગપાલ કડેડે ઈ વખતે નરભાઈ બોલવાળા છે ઘોડેશ્વર થઈ અને હરણના સિંગડાની આપણે આખી જે વાત છે રણજીતભાઈ બારેય મેઘ ખાંગા થતા હોય અને એક ચારણ જગદંબા છે બોલવાળાનો જીવ બચાવે અને એનો બદલો આપે એનું ઋણ એને કીધું હું ચૂકવી ન શકું પણ છે પુંજાળા બાબુ એટલે એક સમર્થ વાર્તાકાર સાસરી દરબાર જેતપુર ભગદાર એટલે એવા આપણા આ સમાજમાં નરબંકાઓ થયા છે વીરલાઓ થયા છે
આખી આજે પરંપરા છે પણ જોને ભારી અમરેલી ખંડતા અનવલી ખાંબા ખાંબા હર પણ દરવાજા આ બધા અમારા કાર્યક્રમ કાયમ તમે સાંભળતા હશો પણ અત્રે આજે બધા નામ બોલાય ને કારણ કે કાયમના એટલા બધા હાડના બધા પરિચિત છે ને એટલા માટે જેમ જેમ આવતા જાય એમ અમને યાદી થતી જાય નકર બધા કાર્યક્રમોમાં જાય બધાના અમે પરિચિત ન હોય ઓળખતા ન હોય પણ અમારા ભાઈ નજુભાઈ વાળા અમારે વડિયા પીપળિયા એમના દીકરા અજયભાઈ વાળા અત્યારે ઉપસ્થિત છે એના દીવા કરવા એની વંદના કરવી એવું નિયમ અને ચલાળા આપા દાનાની પાસે જોઈ દાન બાપુની પાસે જોઈ અને જ્યારે વાત કરી ત્યારે કીધું કે હવે તારે દીવો છે એ હથેળીમાં તારે દીવા થાય તો માનજે કે ચલાળા ના ઠાકરનો આ પરચો છે ને હથેળીમાં દીવા થાય પણ જેથી માનજે બારવટામાં તારે હથેળીમાં દીવો ન થાય દીવો પ્રગટે નહીં ત્યારે માની લેજે કે તારું કાર્ય પૂરું થઈ જશે રજપૂતી તણો અને તે તો આડો વાળ્યો હાથ લીધા પેલી લાખ સોંપી દશરથ રાવ રંગ રગીલા ઠાકરા કુંવર દશરથ રા ભુજ રાવણેરા ભંજિયા તને રંગ હો સીતારામ એ અયોધ્યામાં 500 વર્ષે ભગવાન રામનું મંદિર નવ નિર્માણ થતું હોય અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાતો હોય માનની મોદી સાહેબ ને એ પ્રમાણે આપણે સમગ્ર ભારત વર્ષનું જે ગૌરવ છે એને વખાણવા પડે એને યાદ કરવા પડે રણજીતભાઈ ને સાંભળશું આપણે ઉદયભાઈ ને સાંભળશું બધા એક પછી એક દોર લઈ અને વીર બાવાળા બાબુ એમની આ 200ની જે પુણ્યતિથિ છે અને આટલી સંખ્યામાં આપની જ્યારે ઉપસ્થિતિ છે અને આ કાર્યક્રમ લાઈવ હશે તો દૂર દૂર સુધી બધા આ કાર્યક્રમને માણતા હશે અત્યારે આ મીડિયાનો આખો યુગ છે એટલા માટે હનુમાન
સરકારને જ બંદીવાન બનાવી અને રાખેલો. અંગ્રેજ સરકારના એક ગોરા અધિકારીને બંદીવાન બનાવી અને રાખેલો, ડગલો પહેરાવેલો એને. रिधि दे सिद्धि दे नष्ट नव निधि दे અને વંશમાં વૃદ્ધિ દે બાકબાની. रिधि सिद्धि मागी पाછી વંશમાં વૃદ્ધિ માગી. વંશમાં વૃદ્ધિ હોય પણ બુદ્ધિ ન હોય તો નકામું. એટલે ચિત્તમાં ધ્યાન દે, હૃદયમાં જ્ઞાન દે. रिधि दे सिद्धि दे नष्ट नव निधि दे वंशમાં વૃદ્ધિ દે બાકબાની. હૃદયમાં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે. ચિત્તમાં ધ્યાન. અહીંયા બોલવા બેઠા છે, મારું બોલવામાં ધ્યાન હોય, તમારું સાંભળવામાં ધ્યાન હોય તો જે બોલવાની સાંભળવાની મજા આવે. આમનું વગાડવામાં ધ્યાન હોય. હૃદયમાં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે, ભય વરદાન દે શંભુરાની. માણસના જીવનમાં કોઈ પણ પ્રકારનો ભય હોય ને તો પણ જીવન જીવવાની મજા ન આવે. અન સજવ સોંગ હિત દે, કુટુંબ સો પ્રીત દે, જંગમાં જીત દે માં ભવાની. એટલે એવી ભગવતીનું આરાધન કરી આજનો આજે કાર્યક્રમ છે. વીર બાવાળા બાપુ ગમે એટલા વર્ષો કદાચ વયા જાય પણ કીર્તિના જે કોટ બાંધેલા છે એ કોઈ દી જાતા નથી. નામ રહંતા ઠકરા અને નાણા નહીં રહંત, કીર્તિ હંદા કોટડા હો પાયડા નહીં પડા. અને એટલા માટે કવિઓએ એની પ્રશંસા કરી છે, એના વખાણ કર્યા છે. કહા રામ લક્ષ્મણ કહા નામ રહ્યો રામાયણ, કહા કૃષ્ણ બળદેવ પ્રગટ ભાગવત પુરાયણ. વાલ્મીક સુખ વ્યાસ કથા કવિતા કરંતા, તો ગવણ સ્વરૂપ સેવતા ધ્યાન મુન કવણ ધરંતા. અને જગ ગમર નામ ચાહો જીકે, અને સુનો સજીવન નખરા, તો રાજસિંહ કહે જગ રાણ રો કે પૂજો પાઉ કવેશરા. હરિશ્ચંદ્રને આપણે ઓળખતા નથી અને જોયા નથી. આપણે આપણી પેઢીઓએ પણ નથી જોયા. હજારો વર્ષના જેને વાણા વાયા અને છતાંય હરિશ્ચંદ્રને નાનું એવું બાળક છે આજ ભારત વર્ષનું એને ઓળખે છે, દુનિયામાં એને ઓળખે છે. એનું કારણ એ છે કે એના કીર્તિના બાંધેલા જે કોટ છે. બલી બોય કીર્તિ લતા, કીર્તિની જે વેલ છે એને બલી રાજાએ વાવી. કોઈ દાતારા દુનિયામાં મોટામાં મોટો કોઈ થયો હોય તો એ રાજા બલી થયો છે. બલી બોય કીર્તિ લતા, એ કીર્તિની વેલ છે એને વાવી પણ બે પાંદડે નહોતી થતી. એને રાજા કરણે બે પાંદડે કરી. બલી બોય કીર્તિ લતા કીની દો પા, સિંચી માન મહિપ ને જબ દેખો કુમલાત. શરૂઆત હજી તો કાર્યક્રમની કરી છે એટલે એકાદ બે રચનાઓ આપણે કાયમને માટે આ બધી વાતો તમે સાંભળો છો. અને વાગોળવું એ ખૂબ આવશ્યક છે, જરૂરિયાત છે.
જો પહેલાના યુગમાં આ બધું આ જાહેર એવા કાર્યક્રમો થતા નહીં, અત્યારે અહીંયા બોલીએ છીએ દુનિયાને ખૂણે ખૂણે આ બધું સંભળાતું હોય છે. એટલે એક બાત કહન કી એક કહન કી નાય, ફૂંકે અગ્નિ જલત હે અને ફૂંકે દીપ બુજાય. એકની એક ફૂંક તમે ચૂલા મારો એટલે ભડકો થાય ને એની ફૂંક તમે દીવા મારો એટલે રામ થઈ જાય. એટલે એક બાત કહન કી એક કહન કી નાય. અને ભાષા વાણી, વાણી છે ચાર છે, પરા, પશ્ચંતી, મધ્યમાં અને વેખરી. અત્યારે આપણી જે બોલાતી જે આખી વાણી છે, ચારણો સૌ સરસ્વતીને સેવે અને ગીત રામાયણ ગાય. સવળી જીભે બેસજે ચંડી અમારી વેખરી વાણી જાય. દુનિયાને સમાજને ક્યાંય નુકસાન થતી વાણી છે એવો હે માં અમારો એ વાણીનો ઉપયોગ ન થવો જોઈએ, એવી માને વંદના કરે છે. એટલે એવા મર્દા મર્દ માણસો આ ભારતની ભૂમિમાં પાક્યા છે. એટલે બે ગીતો આપણે સંભળાવી, આગળ ઉપર બીજી સાહિત્યની વાતો પણ આપણે લઈશું. કેજીવાળા ભારત રચાય ગેલ કોટ વાળા મનવાર કુમાર તાર અનુત હું મલકાર મારા રટકાર અનુરાર કાર કાર લખમણ બગા. વાળા ભારત રચાય ગેલ ગોરુ વાળા માનુ વાળા 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 તો જુતે હું મલકાર મારા રટકાર અને હાર 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 આસમાન ભાગા. मन में पड़ने लगा हाथ में पता तब ठिकाने को मार पड़ी मत लगे तार तो मार मार कर समो जब सुंदर डर डर वीर रच लगा. कवि छे प्रशस्ति करता करता राजा कर्णनी प्रशस्ति करे. छोटा बाण पार पारा कर समो चपस सुधीर टार टार वीर रस जागता कर रोटिया कारण भाग 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 रोह धन भगना छुटिया बाण भुज गन्ना धरी तोता मन धन रन बोरगान बाण तब तय पार पार बल कर दिया नरी जोर जार दार नता के प्रमाण तब महाकारी गण पारी पार पारी मान पट कर विधि नार नर मत नहीं का कर विधि नार नर मत नहीं का तब वसुराल विद्रा नंद काल काय हरि मात मांगी गंध नार मर पितया. વખાણો વખાડા બીજા સૂર્ય વંશ તણા વડી નિવેડા ભંડોરા લીયા જેતા નારા નાથ નાના જેતા દાળા બાદ લાજી બાદશાહ આયા ત્યારે જમદાળા બાદ લાજી બાદશાહ આયા જ્યારે ભૂપ ચાંપરાજ ત્યારે માંડીયો બારાત નાને આમાં મૈલા દાળા ભેડ બાદ જેમ છોટા બચોટા ધોરકા ગોળા ફૂટા બાલા બાદ સાત બચાડે હોગડે રાડે કોપ કાળા ગાગ પાડે ઉન મોનોને જોજ બતા પરાજ નાને મેકલા ગોબરા તોડી મોડાની આસમાન પડે મોર જેમ ચાળા મિતોનાર પામનાને ઘડાણી રમાડે તારા તીર ચાળે તેમ ચલે. केजी बंद किया कंकेड़ा हे मोटून बांध बेड़ा जमदाड ना जंजेड़ा जमदाड ना जंजेड़ा नरनु करे मंदेड़ा जमदाड ना जंजेड़ा नरनु करे मंदेड़ा बड़वा मलो लाठी मोले के छे मराठी जब छे रवो काठी मोले
रेल गेट गाड़ी मियां पुलिस जादी भूख चलाव गाड़ी मिठहाम भी न मांदी भूख चलाव गाड़ी मिठहाम भी न मांदी बड़वा लोह लाती मोले के मनाती कच्चे दमोन ताती मोले के मनाती मराठा एक जमादार आवेल અને જમાદારને આ કવિ છે પોતાની પ્રશસ્તિ કરતા રામવાળાની પ્રશસ્તિ કરતા કવિ એમ કહે છે કે એ મરાઠા જમાદાર અને એની અર્ધાંગના છે ને સલાહ આપે છે નકી રંડાસ નાવી નકી રંડાસ નાવી મનોને વાત માવી નકી રંડાસ નાવી મનોને વાત માવી સુગોન ભોજ સાવી આતે ને લો મકાવી સુગોન ભોજ સાવી આતે ને લો મકાવી બડવા લો મનાતી મોલે કે છે મનાતી કચ્છે લો મકાતી મોલે કે છે મનાતી બડવા લો મનાતી મોલે કે છે મનાતી કચ્છે લો મકાતી એટલે ઘણી બધી વાતો છે શરૂઆત હજી કાર્યક્રમની થઈ છે બધાને એક એક રાઉન્ડ આવી જાય પછી આગળ ઉપર બીજી વાતોને લઈશું પણ એક સોનબાઈમાં ના ભાવની બે ત્રણ કડીઓ લઈ અને પછી આગળ ઉપર આપણે રણજીતભાઈને સાંભળીએ આહા के जियम मडड़ा मवाली जो मैं मार मारी रे होना लगा
કાર્યક્રમમાં બધા આખો રૂડો ડાયરો એમ ભાઈ ખોડુભાઈ લાલુ અત્રે ઉપસ્થિત છે, આજે રવુભાઈ ઉમરાળાથી. એટલે કે જી દેવી છે દયાળી દયાળી, ભલે હોય રાત કાલી, કેવી છે કૃપાલી ભોગે પગ પાળી રે, હે માતાજી કેરી મૂર્તિ રેજી, અમે મઢડામાં બાળી છે મરમાડી એ હોનાલા. એટલે આગળ ઉપર બીજી વાતો લઈને આવીશ, પણ એક ચોપાયું આપને સંભળાવી દઉં રઘુભાઈ. કે જી મંગલ ભવન મંગલ હારી, એ બ્રહ્મ સદસરથ જીર વિહારી, જય 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 હનુમાન ગુસાઈ, એ કૃપા કરો ગુરુદેવ કિનાઈ. અને આગળ ઉપર ભાઈ રણજીતભાઈ વાંક ને કહું કે એમનો દોર લઈને આવે, વાતનો દોર લઈને ભાઈ રણજીતભાઈ વાંક.